જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજે છે આપણો ગુજરાતી સીવણ ક્લાસ સિરીઝનો 6થો દિવસ. આપણે 5 દિવસ થઈ ગયા છે, જેમાં મેં તમને કટોરીવાળું બ્લાઉઝ એકદમ ડિટેલમાં કટિંગ અને સ્ટિચિંગ શીખવાડ્યું છે. તો તમે એ ન જોયું હોય તો એ પણ જોઈ લેજો. આજથી હવે આપણે પ્રિન્સેસ કટવાળું બ્લાઉઝ એકદમ ડિટેલમાં શીખવાનું છે, કટિંગ સ્ટિચિંગ બધું જ. તો આ વિડીયોઝને પણ પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો લાઈક કરી દેજો. અને જે લોકો સિલાઈ કામ કરે છે અને શીખવું છે એને પણ શેર કરી દેજો. અને તમે જો મારી ચેનલ પર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે આપણે આનું કટિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં અસ્તરનું કાપડ લીધું છે. આમાં ટૂંકી બાઈ કરવાની છે એટલે 1 મીટર મેં અસ્તર લીધું છે. આ રીતે આપણે અસ્તરને ગોઠવવાનું છે. અસ્તરને આપણે 2 વડું રાખવાનું છે અને જે બંધ ભાગ હોય તે આપણી બાજુ રાખવાનું અને ઓપન સાઈડ હોય તે આપણે સામેની સાઈડ રાખવાનું છે. અને જ્યારે પણ જે વસ્તુ કટિંગ કરીએ એ પહેલાં આપણે નીચે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની. તો આપણે અહીંયા એક લાઈન ડ્રો કરી દઈશું. તો આ બ્લાઉઝનું કટિંગ બોડી માપ પરથી કરવાનું છે. તો જે પણ મેં માપ લીધા છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. એ જ માપ પ્રમાણે આપણે આ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે. તો અહીંયા લંબાઈ છે 16.5 ઇંચ. તો એમાં આપણે 1 ઇંચ પ્લસ કરવાની. જેટલી પણ બ્લાઉઝની લંબાઈ રાખવી હોય એમાં આપણે 1 ઇંચ વધારવાનું છે. તો અહીંથી નીચેથી આપણે લેવાનું. આપણે અહીંયા 17.5 ઇંચ ઉપર માર્કિંગ કરી દેવાનું છે. આ રીતે 2 માર્કિંગ કરવાના. અને અહીંયા પણ આપણે એક લાઈન ડ્રો કરી દઈશું. હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તો બોડી માપ પરથી શોલ્ડર આવ્યા હતા 14.5 ઇંચ, એના આપણે અડધા કરવાના છે. 14.5 ના અડધા કરશું આ રીતે તો આપણને મળશે 7.25 ઇંચ. અહીં આપણે 7.25 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. અને આનું પાછળનું ગળું ડીપ છે એટલે કે મોટું ગળું છે, તો આપણે આમાંથી માઇનસ કરવાના છે 1.25 ઇંચ. તો 1.75 આપણે ઓછા કરવાના છે એટલે કે 1.25 ઇંચ આપણે માઇનસ કરવાના છે. તો આપણને શોલ્ડર મળશે 5.5 ઇંચ. તો આ રીતે સાઈઝ જેવું પણ શોલ્ડર હોય એ માપ પ્રમાણે આપણે એમાં માઇનસ કરવાના અને ત્યારબાદ આપણે શોલ્ડર નક્કી કરવાના છે. તો આપણને મળી આવશે 5.5 ઇંચ. હવે આપણે આર્મહોલની લંબાઈ લઈશું. તો આ જે આર્મહોલની લંબાઈ હોય એ આપણે છાતીના માપ પ્રમાણે લેવાની. અને કઈ સાઈઝ પ્રમાણે કેટલું માપ લેવાનું એનો પણ મેં એક ચાર્ટ તમને પોસ્ટમાં મૂકી દીધો છે. તમે પોસ્ટ ન જોઈ હોય તો જોઈ લેજો. તો આ છે 36ની સાઈઝનું બ્લાઉઝ. તો